સમગ્ર ગુજરાતની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકામાં પણ વસ્તી ગણતરી ચાલી રહી છે। મહાનગરપાલિકાના 19 વોર્ડ અને આ 19 વોર્ડના ચાર્જ ઓફિસરો નિમાયા છે। એટલે કે 19 વોર્ડમાં જ્યારે વસ્તી ગણતરી કરવાની હોય તે અંતર્ગત ચાર્જ ઓફિસરની નીચે સુપરવાઇઝરની નીચે વસ્તી ગણતરી કરતા તમામ કર્મચારીઓ આ તમામ લોકો ભેગા મળી અને વસ્તી ગણતરી શરૂ કરી રહ્યા છે। 1 જૂનથી લઈ 30 જૂન સુધી આ ટાઈમ દરમિયાન વસ્તી ગણતરી ચાલવાની હોય શહેરમાં અને તે જ સંદર્ભે આજે તમામની એક બેઠકનું આયોજન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાજપૂત સાહેબ VM રાજપૂતની અધ્યક્ષતામાં મળી છે। આ એક બેઠકનું આયોજન બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સૂચનો પણ કર્યા છે। વસ્તી ગણતરી અંતર્ગત આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળી છે। ખાસ કરીને અત્યારે કોર્પોરેશન એરિયામાં અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનગણના જે ચાલી રહી છે એનો પહેલો તબક્કો એ સંદર્ભમાં આપણે કોર્પોરેશનમાં 19 વોર્ડના 19 ચાર્જ ઓફિસરોની નિમણૂક કરી છે। એ ચાર્જ ઓફિસરોએ એમની સાથે સુપરવાઇઝર અને ગણતરીદારોની નિમણૂક કરી છે। એ આ 1 જૂનથી માંડીને 30મી જૂન સુધી એ કામગીરી ચાલુ થવાની છે। એ કામગીરીના નિયમિત પ્રોગ્રેસ એની પ્રગતિ કેટલી છે એ જાણવા માટેની એક મિટિંગ લેવામાં આવી હતી આજે। ખાસ કરીને આપણા કોર્પોરેશનમાં 19 જે વોર્ડ ઓફિસર છે એમને જ ચાર્જ ઓફિસર તરીકેની નિમણૂક આપેલી છે। એટલે એમણે એમના વોર્ડમાં વસ્તી ગણતરી કરવાની જવાબદારી એમની છે। એમણે જ કોર્પોરેશનના વસ્તી ગણતરી માટે સુપરવાઇઝર અને ગણતરીદારોની નિમણૂક કરી છે। એમને એ વોર્ડમાં વસ્તી ગણતરીનું કામ આ 30મી પહેલા પૂરું કરવાનું છે, તો એમાં કેટલો પ્રોગ્રેસ થયો એના માટેના પ્રોગ્રેસના પ્રગતિની મૂલ્યાંકન માટેની આ બેઠક બોલાવવામાં આવી હતી। એટલે ખાસ કરીને આપણે અહીંથી સૂચના આપી છે કે 30 તારીખ જે સમય મર્યાદા ભારત સરકારે નક્કી કરી છે એ સમય મર્યાદામાં વ્યવસ્થિત રીતે ભૂલ રહિત વસ્તી ગણતરી થઈ જાય, કોઈ લોકોને કોઈ મુશ્કેલી ના પડે, ગણવા જે જાય ગણતરીદારને કોઈ મુશ્કેલી ના પડે એ માટેની વિવિધ સૂચનાઓ એમને આપવામાં આવી।